गुजरात में अहमदाबाद वडोदरा एक्सप्रेस हाईवे पर नडियाड के पास सड़क हादसे में 3 लोगों की मौत हो गई। कार का टायर फटने से कार डिवाइडर से उछलकर सामने से आ रहे ट्रक से जा टकराई। हादसे में 2 पुरुषों और 1 महिला की मौत हो गई, जबकि 1 पुरुष और 14 वर्षीय लड़की घायल हो गई। कार राजस्थान से सूरत जा रही थी। मृतकों के शवों को पोस्टमार्टम के लिए भेज दिया गया है, जबकि घायलों का इलाज चल रहा है। घटना स्थળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા। એક ડ્રાઈવર, એક બેન હતા, એ વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા। અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારા પહેલા આવી ગયા હતા, એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી, ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ